શું વિદ્યાર્થી મિત્રો આપ પણ બોર્ડની પરીક્ષા આ વર્ષ અથવા તો આવનાર વર્ષની અંદર આપવાના છો ને તમે શરૂઆતની અંદર પ્રશ્ન થાય કે સાહેબ હું શરૂઆત કેવી રીતે કરું, સાહેબ મને તૈયારીની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન હોવી જરૂરી છે, સાહેબ અમુક બાબતો એવી છે કે પરીક્ષાના દિવસે સાહેબ અમે મૂંઝવણ અનુભવીએ છીએ અથવા તો સાહેબ પરીક્ષાના માહોલની અંદર પેપર લખતા હોય ત્યારે સાહેબ અમને અમુક ગભરામણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર આ વિડીયો મેં એટલે જ બનાવ્યો છે, જે પણ વિદ્યાર્થી વિડીયો જોઈ રહ્યા છે ભલે ધોરણ 11 હોય ધોરણ 12 હોય અથવા તેના કોઈ પણ કારકિર્દીના વર્ષની અંદર હોય તો એની અંદર અમુક શરૂઆતની અંદર બાબત કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો। તમે બધા લોકો પરિચિત હશો કે ગુજરાતી અંદર કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય, કે અત્યારે તમે કોઈ પણ પથ્થર છે વિદ્યાર્થી મિત્રો, એ પથ્થરની અંદર એક મારો કરશો તો કદાચ તમે એ હથોડી દ્વારા કરેલ મારા દ્વારા એ પથ્થરની અંદર કાંઈ અસર ન થાય, પણ વિદ્યાર્થી મિત્રો એવું ચોક્કસ સાબિત થયું છે એવું રિસર્ચ દ્વારા કે તમે એ પથ્થર ઉપર રોજ ટીપે ટીપે માત્ર પાણીનો તમે ઘા કરો, બરાબર, કે માત્ર ટીપે ટીપે પાણી તમે એના ઉપર મૂકો તો વિદ્યાર્થી મિત્રો લોંગ ટર્મ એની ઇફેક્ટ એ પથ્થરનો આકાર બદલાવી શકે છે, માત્ર એક ટીપે ટીપું પાણી પણ। એનો મતલબ કે શરૂઆતની અંદર તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું કે આપણે આ સમગ્ર કારકિર્દીના વર્ષની અંદર ટીપે ટીપે સરોવર ભરવાનું છે। હું ચોક્કસ ગેરંટી સાથે કહી શકું છું વિદ્યાર્થી મિત્રો કે આ ટીપે ટીપે સરોવરનો શબ્દ અત્યારે તમને નવાઈ લાગશે અને પછી તમને ખબર પડશે કે હા સાહેબ એક એક બાબત તમને કામ આવી અને સાહેબ એક એક બાબતના કારણે અમને પરીક્ષાની અંદર જરાય પણ ગભરામણ થઈ નથી। સાહેબ બિંદાસથી પરીક્ષા આપીને આવ્યા છે અને આ વખતે પરીક્ષાની અંદર એટલા માર્ક્સ તો પાકા છે। તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર આ વિડીયો જોનાર મે બી દરેક વિદ્યાર્થી એવરેજ હશે, પણ હું એમ જ કહીશ કે અત્યારે પોતાની જાતને ક્યારે પણ અંડર એસ્ટિમેટ ન કરજો। તમે ધારશો એ કરી શકો છો, પણ માત્ર તમારા આખે સમગ્ર વર્ષની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હું કહેવાનો છું કે શરૂઆતની અંદર હું તમને એમ જ કહીશ કે તમે કોઈ પણ ધોરણની અંદર અભ્યાસ કરો છો, માત્ર હું એમ કહી શકું કદાચ મે બી આ વિદ્યાર્થી વિડીયો જોતો હોય 11મા ધોરણ અથવા 12મા ધોરણ હોઈ શકે છે, તો 12મા ધોરણના વિદ્યાર્થી અથવા 11મા ધોરણના વિદ્યાર્થીને એટલી ખબર હોવી જોઈએ સૌથી પહેલી બાબત કે તમે જે યુદ્ધની અંદર જે પણ તમારી સામે રહેલા શસ્ત્રો છે એનો ઉપયોગ કરવાના છો તો શસ્ત્રનો ઉપયોગ કયા સમયગાળા દરમિયાન કેવી રીતે કરવાનો છે એનું તમને જ્ઞાન હોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તમારા પાસે શસ્ત્રો હશે ભાઈ શસ્ત્રનો ઉપયોગ કેમ કરવાનું છે એ જ ખબર નથી તો યુદ્ધના મેદાનની અંદર ગમે તેવો યોદ્ધા હોય વિદ્યાર્થી મિત્રો એ કન્ફ્યુઝન ક્રિએટ એની ત્યાં થઈ શકે છે યુદ્ધમાં, ભલે તમારા પાસે વિદ્યાર્થી મિત્રો ગમે તેવો શસ્ત્ર હોય, તમારી સામે ઓપોનન્ટ્સ રહેલ છે, તમારો હરીફ એના પાસે નથી, પણ વિદ્યાર્થી મિત્રો એના પાસે એક માઇન્ડ મેપ છે, એના પાસે સ્ટ્રેટેજી છે, તો વિદ્યાર્થી મિત્રો સામે વાળો જે પણ તમારો હરીફ છે અથવા ઓપોનન્ટ છે એ તમને હરાવી શકે છે। મતલબ સ્પેશિયલ હું તમને એ જ કહેવા માંગુ છું આ વિડીયો દ્વારા આ લાઈન દ્વારા કે તમને એક પ્લાનિંગ ખબર હોવી જરૂરી છે, કેમ પ્લાનિંગ કરવાનું છે તો પ્લાનિંગ લગતો વિડીયો વિદ્યાર્થી મિત્રો હું દરેક ચેપ્ટર વાઇઝ ઓરિએન્ટેશનમાં કહેવાનો છું। બીજી બાબત વિદ્યાર્થી મિત્રો મેં તમને જે કીધું શસ્ત્રો છે એ શસ્ત્રનો ઉપયોગ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને જે પરીક્ષાની અંદર બોર્ડનો પેપર લખવાનો છે એ પેપર તમે કેમ લખશો એ તમને શરૂઆતથી ખબર હોવી જોઈએ। એ શરૂઆતથી ખબર હશે તો જ વિદ્યાર્થી મિત્રો તમે તમારી શાળાકીય કક્ષાએ એકમ કસોટીની અંદર એ રીતે લખશો તો વિદ્યાર્થી મિત્રો તમને લોંગ ટર્મ એનો બેનિફિટ મળવાનો છે। ટીપે ટીપે સરોવર ભરાયનો સૌથી પહેલો ટીપો કયો ખબર છે કે આ વિડીયો તમે જોઈ લો કે જે વિડીયોની અંદર પેપર કેમ લખાય વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે સંકળાયેલી જે વિદ્યાર્થીઓ છે એમાં માત્ર 2 જ નામ લઉં છું, એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ છે જે આ વર્ષની અંદર આવશે, એક છે વોરા હાર્વી અને બીજી છે બુદ્ધપટ્ટી ભલક કે જેને વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર થિયરી વિષયની અંદર 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે। યસ પ્રેક્ટિકલ વિષયની અંદર પણ આ બસ સમયગાળા દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે અને મારી ઘણા લોકો સાથે વાત થઈ લોકો કીધું સાહેબ અમને પૂરેપૂરી એવી ખાતરી છે કે આ વર્ષની અંદર પણ સાહેબ અમને આટલા ગુણ આવશે, બરાબર। એટલે જે વિદ્યાર્થી વિડીયો જોવે છે એને ખ્યાલ જ છે કે કોને આવવાના છે અથવા તમે જોતા હો તો યસ તમને ખ્યાલ જ છે તૈયાર રહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર તમામ બાબતોની સમજૂતી આપવામાં આવી છે કે એકડે એક વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વિદ્યાર્થીને પેપર લખતા નથી આવડતું ને એ પેપર કેમ લખાય ને એ તમે જોઈ લેજો। અને પેપર લખતી વખતે મને ખ્યાલ છે વિડીયો જે જોવે છે એમાં 3 થી 4 વિદ્યાર્થીઓના એ મેજર ક્વેશ્ચન રહેલા હશે કે સાહેબ આવું કાંઈક છે તો એનો પણ જવાબ એ વિડીયોમાં આપેલ છે। તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમારી કારકિર્દીનો આ વર્ષની શરૂઆત કરો છો તો સૌથી પહેલા માત્ર એક વિડીયો જોઈ લો પરીક્ષાની અંદર પેપર કેમ લખવાનું છે એટલે તમને ખબર પડી ગઈ યસ સાહેબ કે પેપર આમ લખવાનું છે। એવું બની શકે છે કે એ પેટર્ન દ્વારા પેપર લખવાના કારણે અવશ્ય ગેરંટી સાથે કહી શકું વિદ્યાર્થી મિત્રો કે તમને તમારા ગુણની અંદર જ્યાં પણ પરીક્ષા આપતા હશો એની અંદર 110% વધારો જોવા મળશે। જો શરૂઆતના 2 ચેપ્ટરની અંદર કદાચ તમે પેટર્ન મેન્ટેન કરવાની ટ્રાય કરશો તો મે બી યસ
તમારો સમય શરૂઆતમાં લાગી શકે છે પણ પછી નહીં લાગે. હું ગેરંટી સાથે કહી શકું છું, તમે બોર્ડની અંદર સ્ટ્રેટેજી પ્રમાણે પેપર લખ્યું હશે ને તો અત્યારે હું તો માત્ર તમને બોલીને દેખાડું છું, આપણો પરિણામ બોલે છે ચેનલનો, જે તમને હું આગળ દેખાડવાનો છું, બરાબર. એટલે સૌથી પહેલી બાબત આ એક અવશ્ય જોઈ લો. બીજી બાબત, દરેક પ્રકરણ અનુસાર વિદ્યાર્થી મિત્રો મેં વિડીયો મૂકેલ છે, બરાબર. ઓરિએન્ટેશન સિરીઝ બાદ વિદ્યાર્થી મિત્રો તમને ક્રમ વાઇઝ વિડીયો જોવા મળશે કે યુનિટ વાઇઝ તમે જેવો વિડીયો જોવા મળશે તમે કહેશો સાહેબ આ ક્વેશ્ચન સીધો પ્રથમ કેમ છે, તો તમે ક્વેશ્ચનની અંદર વિડીયો જોયો હશે, એની અંદર જે મેં માર્ગદર્શન આપ્યું છે ઈ અને બોર્ડનું પેપર તમે ચેક કરશો, ઓટોમેટિક તમે સમજી જશો કે સાહેબ આ સિક્વન્સ કેવી રીતે બનાવ્યા છે. એટલે અવશ્ય એ સિક્વન્સનો તમે લાભ લેજો. જે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા તૈયારી કરવાની જે ગાઈડન્સ આપ્યું છે એ ગાઈડન્સ દ્વારા વિદ્યાર્થી મિત્રો લોટ્સ ઓફ વિદ્યાર્થીઓને સારા ગુણ આવ્યા છે. હું અત્યારે એમ નથી કહેતો વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ સાથે માત્ર 100માંથી 100 ગુણ મેળવનાર જ વિદ્યાર્થીઓ સંકળાયેલી છે, એનાથી પણ સારા એવા ગુણ વિદ્યાર્થી મિત્રો બીજા વિષયોની અંદર પણ મેળવ્યા છે, તેના રિઝલ્ટ ઓલરેડી મૂકી દીધા છે. આ વિડીયોમાં આપણે ચર્ચા નથી કરતા. યસ, તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે ક્રમમાં આપેલ છે તે રીતે તમે તૈયાર કરો. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, મેં કીધું છે કે વિડીયોમાં આપેલ માર્ગદર્શન મુજબ લાસ્ટ મોમેન્ટ્સ રિવિઝન વર્કશીટ બનાવી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ આ વર્કશીટની પીડીએફ ક્યાંથી મળશે, સાહેબ આ વર્કશીટ અમને જોઈતી હોય તો કઈ રીતે મળશે, તેની સમગ્ર માહિતી વિદ્યાર્થી મિત્રો મેં વિડીયોમાં આપી દીધી છે. અને વર્કશીટ એટલે શું તમને જાણીને નવાઈ લાગશે. મેં તમને કીધું હતું કે આપણી ચેનલ સાથે સંકળાયેલા એવા લોટ્સ ઓફ વિદ્યાર્થીઓ છે કે વર્કશીટના કારણે યસ એને ઘણા ફાયદા થયા છે. અને એક બે વિદ્યાર્થી કોમેન્ટ કરી છે, તમે ચેક કરી લેજો માત્ર કે તમારો પેપર કેવો ગયો છે. એ પેપરનો મેં વિડીયો બનાવ્યો હતો, એક વિદ્યાર્થી કોમેન્ટ કરી છે, માત્ર ચેક કરી લેજો. હું અહીંયા કહીશ તમને જરાક જાણીને નવાઈ લાગશે પણ વિદ્યાર્થીએ કીધું છે, એટલે વિદ્યાર્થી કીધું છે અને અનુભવ્યું છે ત્યારે એને કીધું છે કે એવું તે શું હતું વર્કશીટની અંદર કે એને આ વાક્ય રચનાનો પ્રયોગ કર્યો છે.
તો વિદ્યાર્થી મિત્રો એ લોકો માટે એટલી ઉપયોગી સાબિત થઈ છે. હા, તમને સમયને ધ્યાનમાં લઈ વર્કશીટ પ્રોવાઈડ કરવામાં આવશે. કદાચ વિદ્યાર્થી મિત્રો તમારા પાસે કોઈ પણ આપણી જૂની એડિશનની વર્કશીટ રહેલ હોય, તમે એને ડિલીટ કરી શકો છો. ઓલરેડી આપણે વિદ્યાર્થી મિત્રો એવરી યર નવી એડિશન મૂકી છે, અપડેટેડ એડિશન, કે જેની અંદર યસ થોડું ઘણું અપગ્રેડ થાય છે કન્ટેન્ટની અંદર અને ટોપિકની અંદર. તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો એ વર્કશીટ તમને અમુક સમયગાળા બાદ મળવાની છે, પણ તમને એમ છે કે ના સાહેબ મને વિડીયોની સાથે જ બનાવી છે, તો વિદ્યાર્થી તમે બનાવી શકો છો. તમારો ડબલ રિવિઝન થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે એ વિડીયોની અંદર મેં સમજૂતી આપી છે કે આ કીવર્ડ છે, આ 1 માર્કનો પ્રશ્ન છે, અહીંયા ધ્યાન રાખજો, આ વર્ડ અગત્યનો છે, આ વ્યક્તિ અગત્યનો છે. અહીંયા ઘણા બધા લોકોનો ભૂલ થઈ શકે એવો મુદ્દો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો મારા સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ સંકળાયેલા છે ડાયરેક્ટલી એ લોકોની અમુક વસ્તુઓની અંદર વિદ્યાર્થી મિત્રો આટલા વર્ષનો અનુભવ છે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે જે છે આ વિડીયો પ્રોવાઈડ કરું છું. એમને નહીં કે હાલો સીધો આવી ગયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી અનુભવ મેળવ્યો છે, ત્યારબાદ મને ખબર છે કે આ વિષયની અંદર આ મુદ્દાની અંદર કોણ એવો વિદ્યાર્થી કે જે એવરેજ સ્ટુડન્ટ છે ધ્યાન રાખવાનું છે. તો એ વિડીયોની અંદર મેં માર્ગદર્શન આપ્યું છે. એ રીતે તમને વર્કશીટ અત્યારથી બનાવી હોય તો વિડીયો જે છે આખો જોશો, એમાં મેં માર્ગદર્શન આપ્યું છે એ મુજબ તમે બનાવી શકશો. બરાબર, બાકી અમુક સમયગાળા બાદ વિદ્યાર્થી મિત્રો તમને મળશે જ. બરાબર, એટલે આપણા સોશિયલ મીડિયા માધ્યમમાં જોડાવવું પડશે. પ્રકરણ પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ પર તમને જોવા મળશે. આપણી ચેનલની અંદર જે પણ વિષય માટે તમે વિડીયો ઓપન કર્યો હશે, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર સૌથી પહેલા ઓરિએન્ટેશન સિરીઝ મેં તમને જે કીધી, પ્રત્યેક ચેપ્ટરની એપ્રોક્સિમેટલી 4 થી 5 મિનિટનો એક વિડીયો હશે કે તૈયારી કેમ કરવાની છે આ પ્રકરણની માત્ર. ત્યારબાદ એનો સિક્વન્સ આપેલો છે, સિક્વન્સ પ્રમાણે તમે ટોપિક વાઇઝ વિડીયો જોશો, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ જ પ્લેલિસ્ટની અંદર યુનિટ વાઇઝ તમને એક સરસ મજાની જે છે ફાસ્ટ રિવિઝન સિરીઝ જોવા મળશે, કે જે એક વિડીયોની અંદર અથવા 2 વિડીયોની અંદર સમગ્ર ચેપ્ટર ખતમ. યસ વિદ્યાર્થી મિત્રો, એવા ઘણા બધા વિષય આપણી ચેનલમાં છે કે 17 થી 18 કલાકની અંદર વિષય પૂર્ણ થઈ ગયો છે. પણ 17 થી 18 કલાકની અંદર જે પણ મેં વસ્તુ સમજાવી છે એ બોર્ડની અંદર એ વિષયમાં કેટલી કામ આવી છે એ હું બોલીશ એના કરતા તમે વિડીયો માણસો ને પેપર જોશો તે એની આખી મજા અલગ છે. બરાબર, એટલે હું તમને કહું ઘણી બધી વસ્તુ હું કહીશ એના કરતા તમે અનુભવશો ને વિડીયોની અંદર, એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. આમ આપણે પ્રિપેરેશન કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ તમને કહું છું કેમ તૈયારી કરવાની છે. બરાબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ અનુસાર તમને હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ જોવા મળશે કે 100 માંથી 100 ગુણ તમને મેળવવા છે કોઈ પણ વિષયની અંદર. તો વિદ્યાર્થી મિત્રો એ ક્વિઝ તમને ઉપયોગી સાબિત થશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ક્વિઝની અંદર એકાદ બે પ્રશ્ન બની શકે, ભૂલ થાય, એ ભૂલ દ્વારા વિદ્યાર્થીઓ તમને ફીડબેક મળશે કે આ પ્રશ્નનો જવાબ આપે ખોટો કરેલ છે, એનામાં આ ઓપ્શનનો જવાબ ખરેખર આ છે, કે જે ખોટો પડ્યો છે એની સમજૂતી પણ મેં આપી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને પર્સનલી પણ હું વિદ્યાર્થી મિત્રો એ ફીડબેક આપું છું કે તમારી ભૂલ અહીંયા થઈ રહેલ છે, ખાસ ધ્યાન રાખજો, અને શું કામ થઈ હશે ને એ પણ મેં કીધી હશે. અને એમાંથી ઘણા બધા એવા કેસીસ છે કે વિદ્યાર્થીઓને ભૂલ ત્યાં જ થાય છે, તો એની એક્સપ્લેનેશન આપી છે. તેમજ ઘણા બધા પ્રશ્નોમાં એવું હશે કે 4 માંથી એક ઓપ્શન એને લગતું હશે, 2 ઓપ્શન એવા હશે, તો શું કામ બાકીના ઓપ્શનનો જવાબ નથી આવ્યો અથવા બાકીનો ઓપ્શન શું કહેવા માંગે છે એની પર સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર જોવા મળે છે. એટલે એ રીતે વ્યવસ્થિત તમે એકવાર જોઈ લેજો. બરાબર, ઓકે, એટલે મતલબ કે આપણને ક્વિઝ દરેક ચેપ્ટરની આપવાની છે, અને વિદ્યાર્થી મિત્રો અમુક સમયગાળા બાદ તમારી પરીક્ષાના 2 અથવા 3 દિવસ, આ હું તમને કહી દઉં, તમારી પરીક્ષાના 2 અથવા 3 દિવસ પહેલા જ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની માસ્ટર ક્વિઝ મૂકવાનો છું. અને માસ્ટર ક્વિઝ તમે જોઈ શકો છો આપણે આ વર્ષની અંદર મૂકી હતી, કેટલા લોકોને ફાયદા થયા છે. આ તમે કીધું ને 100 માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીની આરી ભૂતપટ્ટી પલક, જેને વિદ્યાર્થી મિત્રો થિયરી વિષયની અંદર 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. બરાબર, તમે પણ મેળવી શકો છો એવું માનતા નહીં કે સાહેબ આ વસ્તુ અઘરી છે. બધી વસ્તુ સરળ છે, મહેનત માંગશે, સમય માંગશે, પરિશ્રમ માંગશે, પણ તમને વિદ્યાર્થી મિત્રો ફળ મળશે. બરાબર, ધીરજ રાખવી પડશે. તો આ સોશિયલ મીડિયા માધ્યમમાં જોડાઈ જજો. મને તમને જે ક્વિઝ દેખાડવી છે એ આરી જોઈ લો. હવે જેને પણ આ ક્વિઝ આપી છે અથવા આ ક્વિઝનો વિડીયો મેં સોલ્યુશન સહિત મૂક્યો છે, માત્ર વિદ્યાર્થી મિત્રો હું તમને એમ નથી કહેતો કે સમગ્ર વિડીયો જોવો, પણ તમે યુનિટ વાઇઝ તમે આ વિડીયો જોજો. તમારો જેવો યુનિટ પૂર્ણ થાય આટલા ટોપિકને ધ્યાનમાં લઈ ત્યાં સુધી માત્ર વિડીયો જોજો. સમગ્ર વિડીયો તમને જોવું હોય પ્રથમ કસોટીમાં તો ઉપયોગી સાબિત થશે, કારણ કે હું બોર્ડની પરીક્ષાના 3 દિવસ અગાઉ જ મૂકવાનો છું, તમારા વિષયની દિવસે. બરાબર, અથવા તો વિષયના 2 દિવસ અગાઉ. હું એના પહેલા કોઈ પણ આવો વિડીયો નથી બનાવતો. આ લાસ્ટ યરનો વિડીયો ઘણા લોકોને ફાયદો થયો છે. તમે વિડીયો જોશો અને પેપર હાથમાં પડશો, તમને આઈડિયા આવી જશે. આવું વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્વિઝનો વિડીયો જે છે એ સોલ્યુશન સહિત માસ્ટર ક્વિઝ મૂકી છે મેં, એટલે ખાસ એકવાર આ જોજો. અને વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ને લગતા પણ મેં યસ એ 2 પાર્ટ મૂક્યા છે. તમારી પરીક્ષાને ધ્યાનમાં લઈ પ્રથમ કસોટી અને દ્વિતીય કસોટી એ 2 પાર્ટ જોઈ લીધા, તમને પોતે આઈડિયા આવી જશે. હું અત્યારે જે કહું છું એનાથી વધારે તમે વિડીયો જોશો ને એટલે તમને આઈડિયા આવશે. તો આ અવશ્ય દરેક ચેપ્ટરમાં મેં જે કીધું છે એ પ્રમાણે તમે તૈયારી આના વાઇઝ કરી શકો છો.
તમે જે ચેપ્ટરની શરૂઆત કરો છો અને પૂર્ણ કરો છો એ ચેપ્ટર સુધી પણ તમે વિડીયો જોશો ને પેપરનો અભ્યાસ કરશો કોઈ પણ વર્ષનો, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આ ચેનલની અંદર કેવી રીતે કન્ટેન્ટ પૂરું પાડવામાં આવ્યું છે. બરાબર, આ માત્ર એક વિષય નથી વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર ઓસી એટલે કે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, બીજો વિદ્યાર્થી મિત્રો એસપીસીસી વિશે, તેમજ યસ અર્થશાસ્ત્ર વિશે એટલે કે ઇકોનોમિક્સ, અને યસ વિદ્યાર્થી મિત્રો સમયને ધ્યાનમાં લઈ યસ પ્રેક્ટિકલ વિશે બરાબર આ શરૂ કરવામાં આવશે. તો ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે સાહેબ કેવી રીતનું કન્ટેન્ટ પૂરું પાડે છે, કેટલા લોકોને ફાયદા થયા છે એ બધા લોકોને ખ્યાલ જ છે. બરાબર, એટલે ખાસ હું એમ જ કહીશ કે આનો અવશ્ય તમે લાભ લેજો. અને યસ હવે મેં તમને કીધું શરૂઆત માટે કરી, આનામાં તમને જોડાવવું પડશે વિદ્યાર્થી મિત્રો, નકર તમને ખબર કેમ પડશે કે ધર્મેન્દ્ર સરે મોસ્ટ ટાઈમ ટોપિક અપલોડ કર્યો છે. તો સોશિયલ મીડિયા માધ્યમો તમામ જોડાઈ જજો. કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારનો શૈક્ષણિક પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે સરળતાથી સંકોચ વિના તમે અહીંયા મને પૂછી શકો છો. યસ, સૌથી પહેલા તમને કીધું આપણી વોટ્સએપ ચેનલમાં કદાચ તમે જોડાણ ન તો જોડાઈ જજો. યસ, પછી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે જોડાઈ તમે કોઈ પણ નોટિફિકેશન તમે જોઈતી હોય તમે ત્યાંથી મેળવી શકશો, અને તમારો શૈક્ષણિક પ્રશ્ન હશે એ તમને જવાબ મળી જશે. અને હા, કેટલીક વખત તમે કદાચ મને મેસેજ કર્યો છે તો એનો જવાબ મેં વિડીયોમાં કવર કર્યો હશે અપડેટેડ વર્ઝનની અંદર, તો અવશ્ય વિડીયોની અંદર પણ હું ઘણા બધા વિડીયો શોર્ટ આઉટ કરું છું ક્વેશ્ચન. બરાબર, ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. આ ટેલિગ્રામ ચેનલ હું તમને કહી દઉં શોર્ટ ટાઈમ માટે કરીને જ ઓપન રાખી છે, પછી હું આને પ્રાઇવેટ કરી નાખીશ. બરાબર, ઘણા બધા પ્રાઇવેસી ઇસ્યુ આવે છે આપણી ચેનલ સાથે, એને ધ્યાનમાં લઈ આ ચેનલને હું લોક કરી દઈશ. પછી જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હશે એટલા લોકો સુધી વિદ્યાર્થી મિત્રો મટીરિયલ પરીક્ષાના સમયે પહોંચશે. બરાબર, બીજી બાબત, કદાચ તમે પાછળથી જોડાવા માંગો છો, તમને મને અહીંયા આવી અને મેસેજ કરવું પડશે કે સાહેબ આની તમે મને લિંક આપો. બરાબર, અને સમયને ધ્યાનમાં લઈ પ્રાઇવેસીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે ઘણા એવા ઇન્સિડન્ટ બન્યા છે, એટલે હું પ્રાઇવેસી માટે કરીને લોક રાખું છું, પણ જે વિદ્યાર્થીને જોડાવવું છે એ લોકો માટે કોઈ પણ ના નથી. બરાબર, એટલે ખાસ આનામાં તમે જોડાઈ જજો. વિડીયો મોડો જોવાના કારણે તમારા પાસે ન મળેલ હોય લિંક, તમે મને બિંદાસથી પૂછી શકો છો, હું તમને ડાયરેક્ટલી એડ કરી દઈશ. બરાબર, ઓકે. પછી તમારા કોઈ પણ પ્રશ્નનો ડાઉટ છે તમે એ મને પૂછી શકો છો. યસ, તમારા માટે કરી મેં એક સરસ મજાની હેલ્પલાઇન ચાલુ કરી છે કે તમે મારા સાથે કનેક્ટ થઈ શકો. કનેક્ટ વિદ્યા ઓન web@gmail.com પર તમે મેલ કરીને તમારા પ્રશ્નો જણાવી શકો છો. કદાચ તમને આના ઉપરથી ફીડબેક નથી મળતો, કોઈ કારણોસર નેટવર્ક ઇસ્યુના કારણે અથવા બિઝી શેડ્યુલના કારણે તમે મને પૂછી શકો છો. બરાબર, અહીંયા પણ યસ ફેસબુકના માધ્યમોથી જોડાઈને તમે નોટિફિકેશન મેળવી શકો છો. યસ, આ એક્સ એકાઉન્ટ ઉપર પણ તમે જોડાઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો મેં તમને જે કીધું માત્ર આ જો આ ટ્રેલર જ છે, તમે આ ટ્રેલર ક્લિક કરશો ને આપણા સોશિયલ મીડિયા માધ્યમોમાં YouTube ની અંદર એબાઉટ સેક્શનમાં લિંકમાં તમે જોશો ને મોર લિંક્સ, તો બધા તમને મળી જશે. બરાબર, હવે દરેક વિડીયોની અંદર મેં લિંક આપી છે એની જગ્યાએ હું તમને સીધો અહીંયા લિંક આપી દઈશ, તમે અહીંયા સરળતાથી શોધી શકશો. અથવા તમે આપણી કોમ્યુનિટી પોસ્ટમાં જોશો તમને સરસ મજાની લિંકો જોવા મળી શકે છે. જે લોકો વિદ્યાર્થી મિત્રો જોઈન બટન ક્લિક કર્યું છે અને સબસ્ક્રિપ્શન વાઇઝ કદાચ એમને લીધું હશે તેમને ઝડપથી નોટિફિકેશન મળી શકે છે, જે અમુક જ વિદ્યાર્થીઓ માટે હશે. બરાબર, વિદ્યાર્થી મિત્રો જે વિડીયો એવા હશે કે યસ જોઈન બટન વાળાને જ મળશે, કારણ કે અમુક સમયગાળા બાદ હું એને પબ્લિક કરવાનો છું, એના પહેલા હું પબ્લિક નહીં કરું ડ્યુ ટુ એક્ઝામિનેશન. બરાબર, કે તમારી પરીક્ષાના કલાકો વખતે હું અમુક લોકો માટે કરી અને યસ પબ્લિક કરીશ. બાકી જે લોકો જોઈન બટન લીધું હશે એ લોકોને ખ્યાલ હશે કઈ રીતે આમાં પ્રીમિયમ લેવાનું છે. બરાબર, જે બહુ નોમિનલ અમાઉન્ટ છે અત્યારે, કારણ કે આપણી ચેનલનો કન્ટેન્ટ બીજા લોકો ચોરાવે નહીં એના માટે કરી વિદ્યાર્થી મિત્રો આ એક મેં સ્ટેપ લીધું છે કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગી શકે છે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલના કન્ટેન્ટને ચોરી કરવામાં આવેલ છે. બરાબર, એને ધ્યાનમાં લઈને જ વિદ્યાર્થી મિત્રો મેં આ એક પ્રકારની બસ નાની એવી વસ્તુ શરૂ કરી છે કે જેનામાં મારો બરાબર વિદ્યાર્થીઓને જે કન્ટેન્ટ જે સમયગાળા દરમિયાન જેને મળવું જોઈએ એ લોકોને મળવું જોઈએ. મારા માટે અત્યારે વિદ્યાર્થી હોવો જોઈએ એ. બરાબર, તમને સમજી ગયા હશો કે ઘણા લોકો બીજા છે વિદ્યાર્થી નથી પણ એ લોકો આપણી ચેનલની અંદર કન્ટેન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લઈને જ મેં થોડીક પ્રાઇવેસી સેટ કરેલ છે, એટલે મને પૂરી આશા છે કે તમે મને સહકાર આપશો આ બાબતે. બરાબર, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એ અને બી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ તમને જોવા મળશે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું યુનિટ વાઇઝ તમે ઓલરેડી અપલોડ કરેલ છે, તમને આઈડિયા આવી જશે. તમે યુનિટ વાઇઝ પણ જોશો ને તમને આઈડિયા આવી જશે કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના કારણે કેટલા બોર્ડની અંદર વિદ્યાર્થીઓના પરીક્ષાના ગુણ વધ્યા છે હેતુલક્ષી વિભાગની અંદર માત્ર. એટલે 100 માંથી 100 ગુણ મેળવે ને વિદ્યાર્થી મિત્રો તો એપ્રોક્સિમેટલી જે વિષય અત્યારે બોર્ડની પેપર પેટર્ન સમજીએ તો વિદ્યાર્થી મિત્રો તમારા 100 ગુણની પરીક્ષાની અંદર 30% ગુણભાર હેતુલક્ષી પ્રશ્નોનો છે અને 30% ગુણભાર તમે એ વિષયની અંદર મેળવી લીધો ને તમે વિદ્યાર્થી મિત્રો ગંગા નાઈ લીધી કહેવાય. હા, કઈ રીતે તમે જોશો એટલે આઈડિયા આવી જશે. બોર્ડની પરીક્ષાના 2 દિવસ અગાઉ વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્વિઝ અને પ્રેક્ટિસ પેપર જે છે એ લખો. આ વિદ્યાર્થી મિત્રો આનો આપણી ચેનલની અંદર કન્ટેન્ટ ચોરી કરવામાં આવેલ છે. મને નથી કેવો કોણે ચોરી કરેલ છે, હું એમ જ સમજીશ મારા માટે વિદ્યાર્થી છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનમાં લઈને જ મેં તમને કીધું કે અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન મેં પ્રાઇવસી રાખી હશે, અમુક મટીરિયલ હું તમને નહીં જ આપું, તમને અમુક જગ્યાએ જોવા મળશે.
એટલે સોરી ફોર ધેટ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણી ચેનલનું કન્ટેન્ટ ચોરી થઈ રહ્યું છે અને ધ્યાનમાં લઈને જ સ્ટેપ લીધું છે, બરાબર. એટલે ખાસ આ માસ્ટર ક્વિઝ અને પ્રેક્ટિસ પેપર હું તમને 2 દિવસ અથવા તો માત્ર 1 દિવસ પહેલા અપલોડ કરી શકું છું, કારણ કે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો રિસેન્ટલી યર્સ ની અંદર આપણા ચેનલમાંથી કન્ટેન્ટ ઉપાડવામાં આવ્યું છે, જે વિદ્યાર્થી મિત્રો ખોટું કહેવાય, બરાબર. એટલે એને ધ્યાનમાં લઈ અમુક વસ્તુ હું તમારી પરીક્ષાના 24 કલાક પહેલા, યસ, તમારી મુખ્ય બોર્ડની પરીક્ષા છે ને 24 કલાક પહેલા મળશે, આ હું હમણાંથી કહી દઉં છું, બરાબર. અને એવરી ટોપિક વાઇઝ વિદ્યાર્થી મિત્રો આઈએમપી તમે આપી જ દીધા હશે, જ્યારે સમજ્યા હશે કે જે વિદ્યાર્થી લોકોને ખ્યાલ છે વિડીયોની અંદર. અને વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાના ધ્યાનમાં લઈ આઈએમપી પર લઈને હું આવવાનો છું. કદાચ તમને એમ છે કે સાહેબ આ વિડીયો અમે શરૂઆતમાં જોઈ રહ્યા છે અને અમને સાહેબ શરૂઆતમાં જ આઈએમપી જોઈએ છે, તો શું કરીએ? તો ઓરિએન્ટેશન સિરીઝનો લાભ લો. અને યસ સાહેબ, પ્રથમ કસોટી ઓલરેડી મુકાઈ ગયા છે આઈએમપી, તમે શોધશો તો મળશે, ન મળે તો મને મેસેજ કરી શકો છો, બરાબર. ઓકે, આપેલ તમામ બાબતો મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો અને સોશિયલ મીડિયા માધ્યમોમાં જોડાઈ જવું પડશે, કારણ કે ધર્મેન્દ્ર સર તમારા ઘરે ક્યાંથી આવશે? ધર્મેન્દ્ર સર ગુજરાતની અંદર એલા વિદ્યાર્થીને યુટ્યુબ ચેનલ ઉપર ભણાવી રહ્યા છું, દરેકના ઘરે તો આવી નહીં શકું કે ભાઈ હાલો ભણો, હું તો પડશે જવો, પણ પ્રિપેરેશન મેં તમને જે કીધી છે એના વાઇઝ કરી હશે વિદ્યાર્થી મિત્રો. આ ટીપે સરોવર જો એક ટીપો તમને પરીક્ષા અંદર કેટલું કામ આવશે ને, એ હું અત્યારે કહીશ એના કરતા તમે અનુભવશો ને, તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમે આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર જોડાઈ ગયા છો. વિડીયો અવશ્ય સૌથી પહેલા મેં તમને કીધું જોઈ લેજો અને યસ વિડીયોને ખાસ લાઈક કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો જો બેલ આઇકન તમને દેખાતું હશે યુટ્યુબ ની અંદર, એ પ્રેસ કરી નાખો, તમને આઈડિયા આવી જાય કે ના હવે સાહેબે કાંઈક વસ્તુ મૂકેલ છે અને આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર ઝડપથી જોડાઈ જાઓ, જેની લિંક વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલા જ કીધી કે તમે યુટ્યુબ ની અંદર જશો એટલે મોર ઓપ્શન ની અંદર બધી વસ્તુ તમને જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે તમને તૈયારી કેમ કરવાની છે, અને આ તૈયારીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને દરેક યુનિટ વાઇઝ જો અત્યારે હું તમારા માટે કઈ નેચા બનાવું છું, તમને દરેક યુનિટ વાઇઝ જોવા મળશે. પછી અર્થશાસ્ત્ર હોય, વાણિજ્ય વ્યવસાય સંચાલન હોય, એસપીસીસી હોય, તેમજ પ્રેક્ટિકલ સબ્જેક્ટો તમને જોવા મળશે. થોડોક ધીરજ રાખજો, સમયને ધ્યાનમાં લઈ બધી વસ્તુ અપડેટેડ વર્ઝન ની અંદર ફરીથી મૂકવામાં આવશે અમુક પ્લેટફોર્મ ઉપર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો. મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.